પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં દારૂકાંડ મામલે પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલ, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમરજીભાઈ દેસાઈ સહિત કોંગ્રેસના આગેવાનો, એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા યુનિવર્સિટીનો ઘેરાવો કરી દારૂકાંડમાં સંડોવાયેલા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી સાથે પોલીસ ફરિયાદ કરવાની માંગ કરવામાં આવી હતી। આ દરમિયાન યુનિવર્સિટી કેમ્પસ ખાતે ફરજ પરના પોલીસ કર્મચારીઓ સાથે પાટણના ધારાસભ્ય સહિત કોંગ્રેસના આગેવાનો અને એનએસયુઆઈના કાર્યકરો સાથે ઘર્ષણ ઊભું થતા મામલો ગાળાગાળી અને લાફામારી સુધી પહોંચ્યો હતો। ત્યારબાદ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવાની પોલીસને લેખિત અરજી આપતા પાટણ ધારાસભ્ય સહિતના કોંગ્રેસી આગેવાનો અને એનએસયુઆઈના કાર્યકરોએ પોતાનો વિરોધ પ્રદર્શન સમેટી લીધો હતો। પરંતુ યુનિવર્સિટીમાં પોલીસ સાથે થયેલા ઘર્ષણ મામલે 24 કલાક બાદ પાટણ બી ડિવિઝન પોલીસ મથકે પોલીસ અધિકારીએ ફરિયાદી બની પાટણના ધારાસભ્ય તેમજ સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય સહિત કોંગ્રેસના આગેવાનો, એનએસયુઆઈના કાર્યકરો સહિત 200 માણસોના ટોળા સામે કાયદેસરની ફરિયાદ નોંધી તે તમામને અટકાયત માટે ચક્રો ગતિમાન કર્યા હતા। પોલીસ તપાસ દરમિયાન શરૂઆતમાં પાટણ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સહિત પાટણ નગરપાલિકાના કોર્પોરેટર મળી કુલ 12 જેટલા લોકોની અટકાયત કરી તેઓને કોર્ટમાં રજૂ કરી જામીન આપવામાં આવ્યા હતા। ત્યારબાદ પાટણના ધારાસભ્ય સહિત અન્ય કોંગ્રેસી આગેવાનો અને એનએસયુઆઈના કાર્યકરોને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન બનાવ્યા હતા। પરંતુ ગુરુવારની વહેલી સવારે પાટણના ધારાસભ્ય તેમજ સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના 21 જેટલા કોંગ્રેસી આગેવાનો, કાર્યકરો અને એનએસયુઆઈના સભ્યો બી ડિવિઝન પોલીસ મથકે હાજર થતા પોલીસે તેઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું ડીવાયએસપી પંડ્યાએ જણાવ્યું હતું। આરડી દેસાઈ। આમાં એવું છે કે પાટણના ધારાસભ્ય કિરીટભાઈ, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજીભાઈ, કોંગ્રેસના આગેવાન ઘેમરભાઈ એમને પાટણ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરેલી, જેની સુનાવણી 24 તારીખે રાખવામાં આવેલી હતી અને જે સુનાવણી આરોપી તરફે પૂર્ણ થયેલી અને સરકાર એમાં મુદત માગતા સરકારે એવી ખાતરી આપેલી કે ભાઈ જો આ આરોપીને અમે ધરપકડ કરીશું અથવા તો તેઓ હાજર થશે તો અર્નેશ કુમારના જજમેન્ટ મુજબનું અમે ફોલો કરીશું। હવે અર્નેશ કુમારનું જજમેન્ટ એવું છે કે જો આરોપી આ રીતે હાજર થાય તો એમને બીએનએસ એક્ટની કલમ 35 મુજબ નોટિસ આપી અને જવા દેવા જોઈએ। એટલે એના આધારે આજે લોકો હાજર થયા છે અને ખરેખર તપાસ કરનાર અમલદારે એ બીએનએસ કલમ 35નું પાલન કરી અને નોટિસ આપીને જવા દેવા જોઈએ એવી અમે અરજી પણ એમને આપી છે। વધુ જે આગોતરાની સુનાવણી છે આજે 3 વાગે રાખવામાં આવેલી છે, પરંતુ જો અર્નેશ કુમારનું જજમેન્ટનું પોલીસ પાલન કરે તો પછી જે આગોતરા જામીન અરજી છે એ કંઈ આગળ ચલાવવાને પાત્ર રહેશે નહીં। તો અમે કોર્ટમાં અરજી આપીશું કે સાહેબ પોલીસે બાઇન્ડિંગ આપ્યા છતાં અર્નેશ કુમારના જજમેન્ટનું પાલન કર્યું નથી। હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે જાહેરનામાનો ભંગ કરી અને ધરણા અને પ્રદર્શનનો કાર્યક્રમ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો તથા એનએસયુઆઈના આગેવાનો અને કાર્યકરો દ્વારા કરવામાં આવેલો। એ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ અને ગાળાગાળી આવું બધું થયેલું અને જે અનુસંધાને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલો। આમાં આ અગાઉ કુલ 12 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આજરોજ પાટણના ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય શ્રી ચંદનજી ઠાકોર અને કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ઘેમરભાઈ દેસાઈ કુલ 21 આરોપીઓ સાથે પોલીસ સ્ટેશન ખાતે હાજર હતા તેમની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસની કાર્યવાહી ચાલુમાં છે। અમારી તપાસમાં જે કંઈ જરૂરિયાત હશે એ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે। સતત આરોપીઓ બાબતે તપાસ ચાલુમાં હતી પણ આરોપીઓ મળી નહીં આવતા એમની ધરપકડ થઈ નહીં અને આજરોજ હાજર થતાં આગળની ધરપકડની કાર્યવાહી કરવામાં આવી છે। જાતે પોલીસ સ્ટેશન ખાતે હાજર થયેલ છે।